જય ધન્વંતરી. હું ડૉક્ટર ફોરમ કોટડિયા, મેડિકલ ઓફિસર ઇન ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ. આજે હું નસ્યકર્મ વિશે થોડું જણાવીશ. નસ્ય એ પંચકર્મના 5 મુખ્ય ઉપચારોમાંનું એક છે, જે આપણા શરીરમાંથી દોષોને દૂર કરવા માટે કરવામાં આવતું કર્મ છે. નસ્ય એટલે શું? નાક દ્વારા ઔષધીય તેલ તથા દ્રવ્યોનો પ્રવેશ કરાવવો એટલે નસ્ય. આયુર્વેદ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે નાસાહી શીર્ષો દ્વારા નાક એ જ મસ્તિષ્કનો દરવાજો છે, જેથી કરીને નસ્ય મારફતે મગજ તથા મસ્તિષ્કના રોગોને દૂર કરી શકાય છે. નસ્ય કોણે કરાવવું જોઈએ? વારંવાર જેને શરદી રહેતી હોય એટલે કે એલર્જીક રાઇનાઇટિસ, સાઇન્યુસાઇટિસ રહેતું હોય, વારંવાર માથાનો દુખાવો રહેતો હોય એટલે કે માઇગ્રેન, આધાશીસી જેવી કન્ડિશન, વાળ વધારે ખરતા હોય, નાની ઉંમરે જેના વાળ સફેદ થઈ ગયા હોય, તેમજ ઉર્ધ્વ જત્રુગત અંગો એટલે કે જડબું, ગરદન, ખભાના ભાગમાં જકડામણ આવી ગઈ હોય અને કાન અને નાકના દુખાવા હોય એ ટાઈમે નસ્ય કરાવવું જોઈએ. હવે નસ્ય ક્યારે કરવું જોઈએ? સામાન્ય રીતે સવારે ખાલી પેટે કે પછી સાંજે સૂર્યાસ્ત પહેલાં, જ્યારે વાદળછાયું વાતાવરણ ના હોય એ સમયે નસ્ય કરવું જોઈએ. એમ છતાં પણ તે શરીરની પ્રકૃતિ અને રોગના સ્વરૂપ પર પણ આધાર રાખે છે. હવે આગળ વાત કરીએ કે નસ્ય કેવી રીતે કરવું જોઈએ, તો સૌપ્રથમ માથા, કપાળ, ગળા અને કાનની હળવા હાથે તેલથી માલિશ કરવી જોઈએ. ત્યારબાદ ગરમ પોટલીથી આ બધા અંગોને જ્યાં સુધી પરસેવો ના વળે ત્યાં સુધી સ્વેદન આપવું જોઈએ. એ પછી વ્યક્તિને પીઠ પર સુવડાવવું અને તેનું માથું પાછળની તરફ ઢળકતું રહે તેવી રીતે રાખવું. હવે ઔષધીય દ્રવ્યો તથા તૈલનો નાક દ્વારા પ્રવેશ કરાવવો જોઈએ. એ પછી વ્યક્તિને થોડીવાર આરામ કરવા કહેવું અને ત્યારબાદ ઔષધીય દ્રવ્યો કે તેલ જે નાક દ્વારા પ્રવેશ કરાવેલો છે તે ગળામાં આવી જાય એટલે તેને બહાર કાઢી નાખવા માટે જણાવવું. હવે નસ્યથી શું શું લાભ થાય છે? તે મનને શાંત કરે છે, દ્રષ્ટિ અને સ્મૃતિને સુધારે છે, તેમજ માથાના દુખાવાને દૂર કરે છે અને વાળને ખરતા અટકાવે છે.